અરે નીચે હાલ. આયો કચો ટાઈમ પેલા નાળો બાંધ્યો છે પછી આને આવવા દે આને આને હા ભાઈ બનાવ્યો હોય હાલો હાલો આપણે નાળો બાંધવા દઈએ પેલા એમને ક્યાં લઈ આવ્યો બહુ ઉતાવળ કરે છે ઉભા મને આવે છે એટલે ક્યાં આવવા જતો ગાય હા મોઈ કાઢો મંત્રી કાઢલે લઈ લે પેલા મંત્રી કાઢલે લઈ લે પેલા એને માગણી આવી છે દિવાળી મોડે મોડે ભાઈ થોડો ગોજે જ છે તો કેટલી દુકાનો ફસાયા છે બોકરા બોકરા ઘણા છે ને બધા કાઢ નાખતા આવું તો આપણે આવશે બિસ્કિટ કાઢે બિસ્કિટ આ કૂતરા એક નહીં આવે આગળ લેવું છે એને બિસ્કિટ છે પહેલા એવો તમારા પાપા ટ્રીટમાં ખવરાજી બિસ્કિટ ના પેકેટ નાખી દો હાલ આવતા રહ્યો લાલ તારી આવતા હાલો હાલો તમે આગળ આવો હાલો નાખી દો બિસ્કિટ ઓકે ટ્રોલિંગ લઈને જવું પડશે
આજરોજ સરાડિયા ગામ ખાતે 3 લોકો ફસાયાની તાત્કાલિક માહિતી મળતા SDRF ગોંડલની ટીમ અત્રે અહીંયા પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ કરેલ છે, જેમાં એક બાળક અને એક મહિલા અને એક પુરુષ તેમજ અત્રેના તલાટી કમ મંત્રીશ્રી અને બીજા 3 લોકો કુલ મળીને 7 લોકોનું આજે રેસ્ક્યુ કર્યું છે અને સલામત રીતે લઈ આવ્યા છે. અત્રે ઉપસ્થિત મેડિકલ ટીમ અને માણાવદર વહીવટીતંત્ર, મામલતદાર સર વગેરે અત્રે છે અને હજી પણ અન્ય ગામોની અંદર સર્વે કરીને જ્યાં જ્યાં પણ જરૂર લાગે ત્યાં ત્યાં અમે બચાવ કામગીરી કરીશું. ઘડીક ઊભા તો છો, કામ તો કરી લે. અમે ગયા હતા શું નામ છે? મારું નામ જયદીપ ચાવડા. અત્યારે બાટવાથી પોરબંદર પ્રવાસ કરી રહ્યા છે અને અમારી કાર કાંઠે ઊભી છે. આગળ પાણી ભરાઈ જવાના કારણે આગળ ભારત જઈ શકે તેવી પરિસ્થિતિ છે નહીં અને છેલ્લા 20 કલાકથી આ જ પરિસ્થિતિ છે. એટલે અત્યારે હજી પણ પાણી વધવામાં જ છે એમ કહે છે સ્થાનિક લોકો. અને આગળ હવે જે લોકો આવતા હોય પોરબંદર જવા માટે જુનાગઢ, એ લોકો મહેરબાની કરીને આ રસ્તે ના આવે એ અપીલ. મારું નામ આશીષભાઈ છે અને અમે બાટવાથી ઘણા તરફ જઈ રહ્યા હતા અને આમ તો બધા કે બપોર પછીનું અહીંયા પાણી સતત 24 કલાકથી વધવામાં જ છે અને હજી પણ પાણી વધે જ છે ઉપરવાસેથી. તો આ રસ્તેથી કોઈને અવર જવર ન કરવા ખાસ વિનંતી.